ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજની બ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે. તો ચાલો, મારે કરવાનું છે આજે કામ. જોઈએ આપણે આજે વાડીએ જવાનું હશે તો બ્લોગ વાડીનો મસ્ત મજાનો આવશે, તો તમે લોકો બ્લોગમાં જોડાયેલા રહેજો. ને આજે વાર છે ગુરુવાર, તો બધાને હાર્દિક શુભકામનાઓ ગુરુવારની. તો ચાલો, હું થોડું ઘણું કામ કરી લઉં, પછી મળીએ આપણે નવા બ્લોગમાં. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે ઘરમાં બધું કામ થઈ ગયું છે અને આપણે થઈ ગયા છે નવડા. હવે મમ્મી બનાવે છે રસોઈ, તો મમ્મી રસોઈ બનાવી લે ત્યાં સુધીમાં આપણે આપણું કામ કરી લઈએ. બીજું કામ છે તો ચાલો, તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે તમને એક વસ્તુ બતાવીશું, યુનિક વસ્તુ છે જે ઈદ હતી ને ઈદ, એ તમને હું સરસ બ્લોગ બનાવીને આજનો બ્લોગ એ જ આવશે. જે ઈદ હોય ને, આપણે દિલ્હીમાં ઈદ છે એક, એવી રીતના હું તમને બતાવીશ કેવી ઈદ હતી ને કેવી રીતના આ વસ્તુ થઈ છે. તો તમે બધા આજનો બ્લોગ પૂરો જોજો. હું બપોર પછીનો એ બ્લોગ શૂટ કરીશ. અમે એક ડબલામાં પૂરી હતી ઈદને, નાની આટલી છે, પછી અવળી થઈ, પછી એમાંથી શું બન્યું ને એ તમને આજ હું બતાવીશ કેવી રીતના બન્યું છે. તો તમે લોકો, અમે પાલી છે ઈદને, મારી બેન નાની છે ને એમને ઈદને પાલી હતી, તો પાલીને મોટી થઈ ગઈ છે ને હવે એમાંથી સરસ મજાની વસ્તુ થયું છે. તો તમે બધા બ્લોગમાં જોડાયેલી રહેજો. હું તમને આજ એ જ આખો બ્લોગ બતાવીશ કેવી રીતના શું હતું ને એ બધું હિન્દીમાં બોલીશ. तो आज का ब्लॉग हम ऐसा हिंदी में बनाएंगे. ईद के कीड़े को कैसे बड़ा बनाया है और कीड़े में से क्या बना है. तो आप सब हमारे ब्लॉग में जुड़े रहना, क्योंकि कीड़ा मतलब हमारे गुजराती में उसको ईद बोलते हैं. आप हिंदी में तो कीड़ा ही बोलेंगे शायद, वो मुझे तो पता है नहीं. तो आज हम हिंदी में ब्लॉग बनाएंगे, वो कैसे कैसे क्या बना है. आप लोग हमारे ब्लॉग में जुड़े रहना, और वीडियो अच्छा लगे तो लाइक से सब्सक्राइब कर देना. હેલો ગાઈસ, તો આપણે વાસણ કરવાનું છે, તો આપણે બાથરૂમમાંથી ડોલ ભરી આવશું, કેમ કે આજે બેગલ ખાલી થઈ ગયું છે. તો બાથરૂમમાંથી પાણી ભરી અને વાસણ કરવાના છે. તો ચાલો, તમે લોકો બ્લોગમાં જોડાયેલા રહેજો. હું વાસણ કરી લઉં, પછી મળીએ થોડીક વારમાં. તો ગાઈસ, તો મારે કરવાના છે વાસણ, એટલા છે. આપણે એઠવાનું ડબ્બો બારેથી ઉપાડી આવીને હવે કરીશું વાસણ. ને આજે અમારે વરસાદ જેવું વાતાવરણ છે, તો તમે લોકો બ્લોગમાં જોડાયેલા રહેજો. હું આટલા વાસણ કરી લઉં, જોઈ શકું છું 4-5 વાસણ છે, પણ ઉટકવા તો પડશે જ. તો ચાલો, હું વાસણ ઉટકીને મળીએ પછી થોડી વાર પછી. તમે લોકો બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો, ફટાફટ વાસણ ઘસી લઈએ.
બ્લોગમાં બન્યા રહેજો. હું વાસણ કરી લઉં ફટાફટ, પછી મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમારે આજે વરસાદ આવી ગયો છે, થોડો થોડો ચાલુ છે. અત્યારે જોઈ શકો છો બધા ઝાડવા એકદમ પલળી ગયા છે. તમે જોઈ શકો છો મસ્ત મજાના છાંટા આવી ગયા છે વરસાદના. તો અચિતાનનો આવી ગયો છે અને વધારે પાણી કરી ગયું. જોઈ શકો છો ગારો પણ થોડો ઘણો થઈ ગયો છે અને વરસાદ આવી ગયો તો વાગી ગયો છે 1 ને 1 વાગે રાઈટ વરસાદ આવ્યો. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહે. તો અમે લોકો જાય છીએ ફરવા, હાથમાં પૈસા લઈને. ક્યાં કઈ જગ્યાએ જાય તમે બધા કોમેન્ટ કરજો. અમે ખાલી જાય છીએ, બધે મોઢા જોતા જાય છીએ. તો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો. અમે કઈ જગ્યાએ જાય છીએ. આ જગ્યાએ બી થી જવાય. તો અમે લોકો છે ને બીજા રસ્તેથી જાય છીએ. તમે લોકો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અમે જાય છીએ આજે બારગામ અમારા ગામની સૈર કરવા જાય છીએ. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો આવું અમારું ગામ છે ને વરસાદ ચાલુ છે તોય અમે જાય છીએ. કેવા કહેવાય બોલો, ફરવા જાય છીએ અમે આજે મંદિરે દર્શન કરવા જાય છે. એક વાદળી છે આ કાળી જેવા દો. જોઈ શકો છો ગાઈસ, વરસાદ ફૂલ રોડ ઉપર ચાલુ છે. અમે અહીંયા સાઈડમાં ઊભા રહી ગયા છીએ. વાતળી કાઢીને કૂતરો પણ જાય છે. જો ગાયું બળદિયાન કૂતરાન આવશે મને એવું લાગે જોરદાર. પૂગી નહીં હગ્યા. હા ભાઈઓ હાલો ભગવાન આજે અમારા વરી આવે તો જોઈ શકો છો. तो हम आज आपको हिंदी में शू कहवाय नहीं अत्यारा हूँ अब ये छोटा सा बच्चू है, ये तितली बनेगी. देखो हमने बनाई है, अब इतनी सी है ये, बाद में कैसी होगी वो आपको बताएंगे हम. देख सकते हो ये तितली इतनी ही है. तो गाइस तो 8 और 9 दिन बाद ऐसी तितली बनेगी. देखो ये 9 दिन बाद की है, वो अभी 1-2 दिन की है. ये देखो अब उससे बड़ी होगी. देख सकते हो ये कैसी है. ये खाली पान ही खाती है गाइस. तो देख सकते हो ये कोकन बन गया है और इसमें से अब बनेगी तितली. ये कितना अठवाडिया से 2 या 3 अठवाडिये से ये बन रही है. देख सकते हो इसमें से बनेगी तितली. हमने बनाई है तितली तो आपको हम दिखाएंगे. देख सकते हो गाइस. तो फाइनली हमारा कोकन ये तितली बन गई है. देख सकते हो वो अभी उड़ नहीं रही है लेकिन तितली बन गई है. कितने गाइस ये 20 दिन की तितली तैयार है बन के. हमने तितली का घर बनाया है और उसमें उसको रखा है. देख सकते हो उसका घर बताइए. चलो ये देखो ये उसका घर है. देखो ये तितली बन गई है. कैसी बनी है आप सब कमेंट करना. और ये बनाई है डस्टी ने. देखो और ये दिया भी बना रही है. क्या दिया क्या तारी तितली बताओ. दिया नी तितली अभी बन रही है. तो देखो ये दिया ने पाली है, बहुत छोटी वाली तितली है. देख सकते हो आप. अब उसमें अरे हाँ जी देख सकते हो ये तितली बहुत छोटी है. अब इसको बनाएंगे बाद में ये ऐसी हो जाएगी. तो एक की तो मैं आपको बात बनाई मुझे. ये दिया की है. क्यों दिया आप तितली पाल रही है. देखो गाइस दिया तारी तितली बनवानी नहीं मन नहीं लाग. देखो उसका मुँह छुपा रही है. देख सकते हो आप. ये लड़की देखो मुँह छुपा रही है अपना. पता नहीं क्या हो गया उसको. क्योंकि मैं अभी उठी हूँ इसलिए. अभी उठ के कल तुम्हारा रजा. कल मामा रजा है क्योंकि सेम 5 की एग्जाम है ना इंटरनल, इसलिए हमारी छुट्टी. हम छोटे हैं ना. मुझे नहीं पता है, इसको सब पता है. मुझे वो एग्जाम के बारे में कुछ नहीं पता. ये लोग पढ़ने के लिए जा रहे हैं इसलिए ये बता रहे हैं. और कल हम ब्लॉग बनाएंगे. क्या कितना बना के पाकू करवानु देखेंगे. पाकू भी करवानु छे. देखो गाइस बाबा हिंदी बोल गई. नहीं बराबर જ બોલી. देख હું બોલી નહીં. પાકू भी करवानु छे. पाकू भी करवानु छे. करने का नहीं ગુજરાતી में બોલાય. બાવા ઈંડી ફકાજી કે. તો ચાલો ગાઈસ હું મારા ઘરે જાઉં છું. ઈ ઉઠીને હજી બેઠી છે, એનું મૂડ નથી.
तो मारे चप्पल कौन लगी? तो हेलो गाइस, ये दिया पागल पूरे दिन वीडियो ही बनाती है, देख सकते हो आप। और मैं जा रही हूँ अपने घर। चलो गाइस, मैं जा रही हूँ। हाय बाय बाय। हेलो गाइस, मैं अपने घर जा रही हूँ क्योंकि बहुत लेट हो गया है। हम लोग बाहर गए थे आज और वो तितली का आपको बताया था। तो चलो मम्मी क्या बोलेगी आज। गाइस, जय माताजी, जय श्री कृष्ण। કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। અને આજે અમે જમવામાં બનાવ્યા છે વડા। જોઈ શકો છો મારી મમ્મી બનાવી છે ગરમા ગરમ વડા કામ। તો ચાલો જોઈ શકો છો, આ છે બટેકાના ભજીયા। સુગંધ તો સારી આવે છે અને એમાં બનાવ્યા છે મરચાના। ચાલો બેક કેમેરાથી બતાવું તમને। જોઈ શકો છો આ છે વડા। તો કોઈને ખાવા હોય તો આવી જાઓ। જોઈ શકો છો ગરમા ગરમ બને છે, તો આવી જાઓ। એનું જમવાનું આપણું આ જ છે। તો ચાલો અમે હવે જમીશું। મારે તો આ જમવાનું છે। तो आज नो ब्लॉग यहाँ पूरा करिए। हेलो गाइस, आज हमने खाने में बनाए हैं वड़े, तो आप लोग खाने के लिए आ जाइए। और आज का ब्लॉग हम यहीं ख़त्म करेंगे क्योंकि आज हो गई है शाम। तो हमने वड़े बना लिए हैं, अब खाएंगे, खा के सो जाएंगे। और आप सबको गुड नाइट, जय श्री कृष्णा, जय माता जी। और हमारा ब्लॉग पूरा देखना क्योंकि आज धमाकेदार वीडियो आने वाला है हमारा, जो तितली निकल गई है उसके बारे में। तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। तो आप लोगों को गुड नाइट, जय श्री कृष्ण, जय माता जी। આવતીકાલે નવા બ્લોગમાં મળીશું। તો બાય બાય, ટેક કેર।